રાજ્યમાં વધુ એક ભ્રષ્ટાચારે રમતવીરોની આશા પર પાણી ફેરવી દીધું છે. જલતળમાં થયેલા મોટા ભ્રષ્ટાચારને વરસાદે ઉજાગર કર્યો. રમતવીરોનું સ્પોર્ટ્સ સંકુલ ભ્રષ્ટાચારનો ભોગ બન્યું છે. લોકાર્પણના 15 દિવસમાં સ્પોર્ટ્સ સંકુલમાં ભારે નુકસાન થયું. 8.40 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ સંકુલની દિવાલ ધરાશાયી થઈ છે. સ્પોર્ટ્સ સંકુલની અંદર પણ વરસાદી ભેજ લાગી ગયો છે. અમદાવાદની હરેકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે બનેલું અત્યાધુનિક સંકુલ ચોમાસું ના નીકાળી શક્યું. સંકુલના તમામ નવા રસ્તાઓમાં પણ પાણીનો ભરાવો થયો. બેમમાં નાખેલા સળિયા પણ નબળી ગુણવત્તાના જોવા મળ્યા. સંકુલમાં રમતગમતની સાધન સામગ્રીની ગુણવત્તા પણ નબળી જોવા મળી. સરકારની પારદર્શિતાની જવાબદારી પર ગંભીર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. ચોટીલા રોડ પર જિલ્લેશ્વર પાર્ક નજીક 7 એકર જમીનમાં આ સ્પોર્ટ્સ સંકુલ બન્યું છે. દેવાલ પડવાનું મેઇન કારણ તો એ છે કે પાછળ આપણે માટી રાખેલી હતી ને એ પાછળથી હટાવી લેવામાં આવી હશે. એટલે આ સમગ્ર દિવાલ રહી માટીની આધારે ટકી નહીં, માટીની આધારે નથી ટકી. તો શેના આધારે? સ્ટ્રક્ચર તમારું કઈ રીતના લેવલનું પ્લાન હતો એ પ્રમાણે. તમારા આમાં જે બીમમાં સરિયા નાખ્યા છે, સરિયા કેટલી ગુણવત્તાના, કેટલા ઇંચના હોવા જોઈએ? સાહેબ હું એન્જિનિયર નથી. તો તમે કહો કામ કરાવો. તો તમને કેમ ખબર પડી માટીને લીધે દિવાલ પડી? પાછળ માટી હતી. તમે હમણાં કીધું મારે કાંઈ લેવા દેવા જ નથી, હું તો ફરવા આવ્યો કામ કરાવવા આવ્યો છું ને. પેલા તમે શું કીધું? તમને શું લાગે રોડ ને બધું ફાટલું છે? આ બધું મને કઈ રીઝન મારે તમને માટી દેખાણી તો આ જે રનિંગ ટ્રેક છે એ બધી નબળી કામગીરી છે. રોડ છે, કામ છે એ સાવ નબળી ગુણવત્તા વાળું થયું છે. રમતગમતનું મેદાનમાં જે સ્પોર્ટ ઓથોરિટી દ્વારા જે આખી મંજૂરી મળી હતી અને આ જે જસદણ વિછિયા તાલુકાના યુવા પેઢીને અને સ્પોર્ટ વીરોને જે આ સંકુલ દેવામાં આવ્યું છે તેમાં તમે જુઓ તો દિવાલ અત્યારે ધરાશાય થઈ ગઈ છે. ભગવાને જે માતાજીએ લાજ રાખી કહેવાય કે કોઈ સ્પોર્ટમેનને કોઈ પણ પ્રકારની ઈજા નથી થઈ. સાવ નબળી ગુણવત્તા વાળું કામ છે. રોડ જે રહ્યા હજી તો 10 થી 20 દિવસ થયા છે, ઉદઘાટન થયું છે, રોડે પણ ફાટી ગયા છે. અને જે સ્પોર્ટનો ફૂટબોલનું ગ્રાઉન્ડ છે અને રનિંગ ટ્રેક છે તે પણ સાવ નબળી ગુણવત્તાનું. એટલે તમે કહી શકો કે તમામ ક્ષેત્રે જો ક્વોલિટી કંટ્રોલ આમાં તપાસ કરે તો જસદણના લોકોને ન્યાય મળશે. જસદણમાં વોર્ડ નંબર 2 માં સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે 8 કરોડ 40 લાખના ખર્ચે, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની મહેનતથી. હવે આ કામમાં દિવાલ પડી ગઈ છે 2 દિવસ પહેલા. આ કામમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે. આમ તો ન દેખાત, પણ વરસાદ પડ્યો એટલે વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. આ બાબતે અમે લેખિતમાં કેબિનેટ મંત્રી બાવળિયા સાહેબને તેમજ ઉચ્ચ અધિકારીએ લેખિતમાં ફરિયાદ કરશું અને ભ્રષ્ટાચાર અમે જરાય ચલાવીશું નહીં. જસદણના ચોટીલા રોડ પર જિલ્લેશ્વર પાર્ક નજીક સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રીભાઈ બાવળિયાએ જે 8 કરોડ 40 લાખની ગ્રાન્ટ સરકાર પાસેથી મંજૂર કરાવી અને રમતવીરો માટે જે સંકુલ બનાવ્યું છે, જે એ સંકુલ છે તે માત્ર હજી 15 દિવસ જ થયા છે. જે ભૂપેન્દ્રભાઈ પટેલે એ લોકાર્પણ કર્યું હતું અને તેમની દિવાલ ધરાશાય થઈ છે. રોડમાં તળિયા પડી ગયા છે અને હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય દેખાડશે. આજે સ્પોર્ટ સંકુલ છે, અંદરના દ્રશ્ય છે. જે દિવાલ છે, તમામ દિવાલની અંદર પાણીનો ભેદ દેખાઈ રહ્યો છે અને આજે નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે એવું નજરે દેખાઈ રહ્યું છે. અને કેમેરામેનને કહીશ કે જ્યાં જ્યાં દ્રશ્ય જે દિવાલ છે તે દિવાલ પર જ્યાં જ્યાં તમને ભેદ દેખાડશે તે તમને કેમેરામાં દ્રશ્ય દેખાડશે. આજે એ સિવાયની જે નબળી ગુણવત્તાની જે તમામ કામગીરી છે તે પણ નજરે દેખાય છે. અને જસદણ નગરપાલિકાના જે ભાજપના સદસ્ય દ્વારા આજે ભ્રષ્ટાચાર છે તે છતો કરવામાં આવ્યો હતો અને તેમનું કહેવાનું છે કે જે છે તે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને આવી નબળી કામગીરી છે તે ચલાવી લેવામાં નહીં આવે. આ એક બાળકો અને રમતવીરોની સાથે એક કેળા થયા છે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ. તો જે પ્રકારે હવે નવું નકોર સ્પોર્ટ્સ સંકુલની આ પ્રકારની દશા તે છે તે જોવા મળી રહી છે. રમતવીરોની આશા પર જાણે કે પાણી ફેરવી દીધું હોય. તો હરેકૃષ્ણ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર વિજય પટેલ જોડાયા છે. વિજયભાઈ, સ્વાગત છે. શું કહેશો હવે 15 દિવસ પહેલા જ જેનું લોકાર્પણ થયું હોય તેની આવી દશા? વિજયભાઈ, હેલો, અવાજ આવી રહ્યો છે મારો? હાજી બોલો. વિજયભાઈ, 15 દિવસ પહેલા જેનું લોકાર્પણ થયું હોય તેવા સ્પોર્ટ્સ સંકુલની આવી દશા જોવા મળી રહી છે. શું કહેશો? મારો અવાજ તો થાય છે. હેલો,
વિજયભાઈ, અવાજ આવી રહ્યો છે? હા બોલો. વિજયભાઈ, આ સ્પોર્ટ્સ સંકુલની જે હાલત જોવા મળી રહી છે, 15 દિવસ પહેલા જ હજી તો તેનું લોકાર્પણ થયું છે, આવી દશાનું જવાબદાર કોણ? हेलो मैडम जी, आपका आवाज कट हो તો અવાજ હાલ તો નથી સંભળાઈ રહ્યો તેવું વિજયભાઈનું કહેવું છે. જો કે અહીંયા સવાલો તો હાલ તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ અનેક થઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર કરીને ઘર ભરનારા કોન્ટ્રાક્ટર્સને કેમ આખરે શરમ નથી આવતી? આ પ્રકારની દશા કેટલી વખત જોવા મળશે? નવું નક્કોડ સ્પોર્ટ્સ સંકુલ અને અત્યારે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રમતવીરોની આશા પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ રહી છે. ફરી એક વખત આ વિજયભાઈ જોડાયા છે. વિજયભાઈ, શું કહેશો આ સ્પોર્ટ્સ સંકુલની આવી હાલત? તો હાલ તો આ સમગ્ર સવાલો છે તે અહીંયા ઉદ્ભવી રહ્યા છે, પરંતુ જવાબ આપવા માટે કોઈ નથી. નવું નક્કોર આ સ્પોર્ટ્સ સંકુલ છે તેની આવી દુર્દશા જોવા મળી રહી છે. હજી તો 15 દિવસ અગાઉ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું હતું. માત્ર 15 દિવસનો સમય જ ગયો છે અને આ સંકુલને વરસાદી ભેજ લાગી ગયો છે. જાણે કે રમતવીરોની અપેક્ષાઓ પર કોન્ટ્રાક્ટરો એક તરાપ મારી રહ્યા હોય. કોન્ટ્રાક્ટરો રૂપિયા માટે કેટલી હદ સુધી જશે તેને લઈને સવાલો છે તે થઈ રહ્યા છે. આવા તો કેટલાય કામોમાં આ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરતા હશે. હાલ તો આ વિગતો છે તે ઉડીને આંખે વળગી રહી છે, કારણ કે હવે આ સમગ્ર પરિસ્થિતિ કેમેરામાં કેદ થઈ છે.